ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ઘટેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ છે। બુલડોઝરના કાફલા સાથે મનપાની ટીમે શહેરના ધોબી સોસાયટીથી બોર તળાવ સુધીના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી। 65 જેટલા કાચા પાકા મકાનો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। મનપાના 3 વિભાગોના 50થી વધુ સ્ટાફ દબાણ હટાવવાની કામગીરીમાં જોડાયો હતો। આ ઉપરાંત ફાયર અને પીજીવીસીએલના કર્મચારીઓ પણ ખડે પગે હતા। હાલમાં ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત આપણે ફેઝ 1 માં 811 ગેરકાયદેસર બાંધકામ દૂર કરેલા, જે બાદ ફેઝ 2 માં અત્યારે 62 જેટલી ગેરકાયદેસર બાંધકામોને નોટિસ આપેલી અને ત્યારબાદ એમને પૂરતો સમય આપેલો, જે દૂર ન થતા હવે દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે। ટોટલ 62 છે, એમાં એક ધાર્મિક દબાણ અને બાકીના રેસિડેન્શિયલ કાચા પાકા મકાનો છે।